નમસ્કાર મિત્રો શું તમારો પહેલી તારીખે જન્મ થયો છે, 10 તારીખે જન્મ થયો છે, 28 તારીખે જન્મ થયો છે કે 19 તારીખે જન્મ થયો છે? જો આ તારીખોમાં કોઈ પણ માસમાં તમારો જન્મ થયો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે. તો આવા જાતકોના કયા ગુણ હોય છે, કયા અવગુણ હોય છે, સાથે એના જીવનમાં સફળતા માટે કયા ઉપાય કરવા જોઈએ, સવિસ્તારપૂર્વક આજે તમારે સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. મિત્રો, પહેલી તારીખ, 10 તારીખ, 19 તારીખ અને 28 તારીખ, આ તારીખો એટલે એક નંબર કહેવાય. અને એક નંબરના જે ગ્રહોમાંની સ્થિતિ આપણે જોઈએ તો ગ્રહ છે સૂર્યનો એક નંબર કહેવામાં આવે છે. સૂર્ય છે અગ્નિ તત્વના કારક ગ્રહ માનવામાં આવે છે. આવા જાતકો જોવામાં આવ્યું છે કે મિત્રો હર હંમેશા સત્ય સાથે ચાલનારા જોવા મળે છે, સાથે ખૂબ જ લાગણીશીલ હોય છે. પણ ઘણી વખત એવું જોવા મળે છે કે જે વ્યક્તિ એને ઓળખે છે એ તો ખૂબ જ એને પ્રેમ કરે છે, પણ એને ઓળખતા નથી. એવું લાગે છે કે આ વ્યક્તિ અભિમાની હશે, પણ અભિમાની હોતા નથી. સાથે આવા જાતકો ખૂબ જ સાહસિક હોય છે, કોઈ પણ કાર્ય કરવામાં આગળ પોતે રહે છે. જે કોઈ પણ કાર્ય ન કરી શકે આવા આ તારીખોમાં જન્મેલા જાતકો એ કાર્ય કરે છે. સાથે આત્મવિશ્વાસ ખૂબ જ સારો હોય છે, હરવા ફરવાના ખૂબ શોખીન હોય છે, જીવનની અંદર ખાવા પીવાના ખૂબ શોખીન હોય છે, સાથે મહેનતુ હોય છે. જીવનની અંદર કંઈક કરવું, સમાજ માટે કરવું, પરિવાર માટે કરવું, દેશ માટે કરવું, આવા એના ઉત્તમ પ્રકારના વિચાર હોય છે. સાથે સેવાભાવી હોય છે, હર હંમેશા બીજાની મદદ કરવી, સાથે બીજાને ઉદાર મનથી એની સાથે રહેવું, કોઈ પણ રીતે હર હંમેશા એ જે ધર્મ સાથે ચાલનારા જોવા મળે છે. સાથે એવું પણ જોવામાં આવ્યું છે કે મિત્રો એ કોઈ પણ કાર્ય કરે એ કાર્યમાં ક્યારેક એને અભિમાન તો આવી જાય છે, અને અભિમાનથી ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે એમની મિત્રતા તૂટી જાય છે. સાથે અગ્નિ તત્વની આ રાશિ કહી શકાય, અગ્નિ તત્વના આ અંકો કહી શકાય. સૂર્ય છે અગ્નિ તત્વના ગ્રહ કહેવામાં આવે છે. એટલે હર હંમેશા કોઈ પણ વ્યક્તિને સત્ય કહેવામાં જરા પણ ગભરાતા નથી, અને પોતે જે પણ કાર્ય પોતે હાથમાં લીધું છે એ કાર્યને જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને છોડતા નથી. સત્ય કહેવામાં પરિવાર હોય, મિત્રો હોય, સગા સંબંધી હોય તો એને જરાય પણ અચકાતા નથી, અને પોતાની વાત સામે આવીને રજૂ કરે છે. સાથે ન્યાયપ્રિય હોય છે, હર હંમેશા કોઈ પણ કાર્યમાં એ જ્યારે કોઈ પણ વ્યક્તિની પાસે ન્યાય માંગવા આવે તો ન્યાયપ્રિય હોય છે. આવા જાતકો એજ્યુકેશનમાં પણ ખૂબ જ સારું અધ્યયન પ્રાપ્ત કરે છે, અને ન્યાયાધીશનું પદ પણ એને સારા માટે પ્રાપ્ત થાય છે. એજ્યુકેશનની અંદર એવું પણ જોવામાં આવ્યું છે કે જેટલી મહેનત કરે એ મહેનતનું ઘણી વખત પરિણામ ન આવે તો નિરાશ બહુ થઈ જાય છે. લાગણીશીલ ખૂબ હોય છે, બીજા ઉપર ખૂબ જ જલ્દીથી એ દયા આવી જાય છે, અને એવું પણ જોવામાં આવ્યું છે કે એની પાસે જે પણ વસ્તુ હોય, પૈસા હોય કે કોઈ પણ હોય, સામેવાળો વ્યક્તિ જો એ વસ્તુને માગે તો એ જરાય દેવામાં અચકાતા નથી. સાથે ઈમાનદાર જોવા મળે છે, ઈમાનદારી જીવનમાં ઈમાનદારીપૂર્વક પોતાનું જીવન પ્રાપ્ત કરે છે. મિત્રો, આ તો દરેક આપણે જે ચર્ચા કરી છે એ ગુણોની ચર્ચા કરી છે, પણ હવે અવગુણ કયા હોય છે, જે અવગુણ એને ખૂબ જ દૂર કરવા જોઈએ, જેનાથી પોતાના જીવનમાં સફળતા તરફ જઈ શકે. મિત્રો, તમારી સમક્ષ અવગુણની ચર્ચા કરું, ઉપાયની ચર્ચા કરું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ જ શેર કરજો, સાથે આ વિડીયો લાઈક કરજો. અને મિત્રો, આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ અંકો ઉપર હવે ચર્ચા કરીએ છીએ. તમારો આજનો જે આપણે ચર્ચા કરીએ છીએ 1 નંબર સાથે 10 નંબર, 28 નંબર, 19 નંબર,
હવેની ચર્ચા આપણે કરશું 2 નંબર ઉપર જે પણ અંક થતો હશે એની વિશેષ ચર્ચા આવતા વિડીયોમાં આપણે કરશું. સાથે મિત્રો, તમારી જન્મકુંડળી વિશે આપણે જાણવું હોય કે આપના જન્મના ગ્રહો કઈ સ્થિતિમાં છે, શુભ સ્થિતિમાં છે, અશુભ સ્થિતિમાં છે, સાથે કયા યોગકારક બને છે, એ સર્વ વિસ્તાર આપને જાણવો હોય તો નંબર આપ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સાથે જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આપણે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપને જન્મકુંડળી બતાવ્યું હોય તો તેના માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબર મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી મોકલવામાં આવશે, જેમાં આપની ગ્રહોની સ્થિતિ અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. સાથે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપણે બતાવવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ અવગુણોની. તો આપનામાં જે અંક બતાવીએ છીએ એમાં અવગુણ કયા જોવા મળે છે? તો સૌથી પહેલો અવગુણ એ જોવા મળે છે કે આવા જાતકો જલ્દીથી ક્રોધ આવી જાય છે અને ક્રોધ આવવાથી એનું ઘણું બધું કામ બગડે છે. પછી સમાજમાં હોય તો ભલે, પરિવારમાં હોય તો ભલે, બિઝનેસમાં હોય તો ભલે, પતિ પત્નીનો વચ્ચે હોય તો ભલે, ક્રોધ આવી જાય છે એટલે એના હર હંમેશા કોઈ પણ કાર્યમાં નુકસાન થાય છે. સાથે બીજો અવગુણ એ હોય છે કે કોઈ પણ કાર્ય ખૂબ જલ્દીથી કરે છે, એનામાં કોઈ પણ શાંતિ રાખી શકતા નથી. એક કાર્ય પરિપૂર્ણ ન થયું હોય તો જ બીજું કાર્યની એ શરૂઆત કરે છે એટલે એ કાર્યમાં સફળતા મળતી નથી. આ 2 અવગુણ એને અવશ્ય દૂર કરવા જોઈએ, જેનાથી એમના જીવનમાં નુકસાનથી બચી શકાય. હવે ઉપાયની વાત કરીએ. આ ઉપાય આપ જરૂર કરજો, જેનાથી આપના જીવનમાં સફળતા મળી શકે. પહેલો ઉપાય છે કે રોજ સૂર્ય ભગવાનને જલ ચડાવવું જોઈએ, કેમ કે આપના દેવતા છે ભગવાન સૂર્ય ભગવાન, અને સૂર્ય ભગવાનને આપ રોજ જલ ચડાવશો, સાથે રવિવારના દિવસે લાલ વસ્તુનું દાન કરશો, આદિત્ય સ્તોત્રનો પાઠ કરશો, આપના માટે ઉત્તમ બની શકે છે. બીજો ઉપાય છે આપના અંકો પ્રમાણે આપના ઈષ્ટદેવ હનુમાનજી મહારાજ છે, હનુમાનજી મહારાજની ઉપાસના કરશો, હનુમાન ચાલીસાનો પાઠ કરશો અથવા બજરંગ બાણનો પાઠ કરશો અને રવિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરશો તો મને લાગે છે આપના જીવનમાં સફળતા મળી શકે છે. મિત્રો, આ જ રીતે દરેક અંકોની ચર્ચા આપણે કરતા રહેશું. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.